નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ? મજામાં? હું અલ્કેશ નસીદ વિદ્યાકુલ પ્રાઇમરી ધોરણ 6, 7, 8 ની YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ આપણા જે પાઠ્યપુસ્તકની અંદર વિચારો અને શોધો નામનો પેજ નંબર 19 થી 21 પરના જે સવાલો છે એ પણ કયા ચેપ્ટરના? બીજા ચેપ્ટરના. કેમ કે આપણે હવે આપણું પ્રકરણ નંબર 2 ચાલુ કરી દીધું છે. એ પ્રકરણ નંબર 2 માં મેં થિયરીનો વિડીયો પ્લસ આની આગળનો જે વિચારો અને શોધો વાળો ટોપિક હતો ને એનો વિડીયો પણ બનાવીને મૂકી દીધો છે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા આગળના બંને વિડીયો જોઈ લો, જેથી તમારો કન્સેપ્ટ ક્લિયર થશે. તમે એકવાર થિયરી વાળો વિડીયો જોશો ને એટલે તમારે પ્રકરણ નંબર 2 માં શું શીખવાનું ને બધું ક્લિયર થઈ જશે. તો એના માટે પહેલા આગળના વિડીયો જોઈ લો અને પછી આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. તો ચાલો ફટાફટ મને પહેલા હાજરી પુરાવી દો, કેમ કે આપણે રેગ્યુલર હાજરી લઈએ છીએ અને હવે હાજરીમાં આપણે કંઈક નવું કરવાનું છે. હવે તમારે મને તમારી શાળાનું નામ જણાવવાનું છે. શું જણાવવાનું છે? તમે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય ને એ સ્કૂલનું નામ મને જણાવી દો. ચાલો ફટાફટ બાળકો કોમેન્ટમાં મને તમારી સ્કૂલનું નામ કોમેન્ટ કરી દો. ચાલો ત્યારબાદ આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. આજે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 2 માં. પ્રકરણ નંબર 2 માં તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 19 થી 21 ની ઉપરના જે સવાલ જવાબ આપેલા છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો બાળકો, પહેલો સવાલ જોઈએ આપણે કે શું તમે, અહીંયા આપણને પ્રશ્ન એવો કહે છે કે શું તમે આપેલા ચિત્રોમાં ખૂણા શોધી શકો? કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને ખૂણાના શિરોબિંદુઓના નામ લખો. ચાલો આપણે ખૂણો દોરવાનો છે, ત્યારબાદ કહેવાનું છે કે આમાં કયું શિરોબિંદુ છે, સાથે સાથે આપણે ખૂણાનું નામ આપી દઈશું. થયું ક્લિયર? કેમ કે વિદ્યાકુલ ગુજરાતી એટલે તમને એવું કીધેલું છે કે બેઝિક થી લઈને એડવાન્સ માંગ્યું હોય એ તો આપવાનું, પણ એમાં જે જે આવતું હોય ને બધું આપવાનું. પણ એક્ઝામમાં શું કરવાનું? જેટલું પૂછે એટલું લખવાનું. ચાલો આપણે આપણા સવાલની શરૂઆત કરીએ કે શું તમે આપેલા ચિત્રમાં, અહીંયા તમને કંઈક સાયકલ આપેલી છે, બોક્સ આપેલો છે, આવી રીતે તમને ટોટલ 4 ચિત્રો આપેલા છે. આ 4 ઇમેજને આપણે જોવાના છે, એની અંદર આવતા ખૂણા બનાવવાના છે, કયું શિરોબિંદુ છે, આ બધી વસ્તુની આપણે આમાં વાત કરવાના છે. તો ચાલો બાળકો, પહેલી આકૃતિ જે હતી એમાં અહીંયા કંઈક ખૂણો બને છે. આ શિરોબિંદુ છે ને ડી, એ શિરોબિંદુમાંથી એક આ બાજુ કિરણ જાય છે, એક ઉપર કિરણ જાય છે અને એક આ બાજુ કિરણ જાય છે. તો જો બાળકો, અહીંયા કયા કયા ખૂણો બને? તો એક ખૂણો અહીંયા બનશે, એક ખૂણો અહીંયા બનશે અને એક આ બંનેને ભેગો કરો તો આખો ખૂણો બને. 3 ખૂણા બન્યા. થયું ક્લિયર? ટોટલ 3 ખૂણા બન્યા. કેટલા ખૂણા બન્યા? 3 ખૂણા. હવે આ 3 ખૂણાને આપણે લખવા હોય તો એના માટે હું અહીંયા લખી શકું કે આ જે ખૂણા બને છે એ ખૂણાનું શિરોબિંદુ શું હતું? શેમાંથી ખૂણા બન્યા? તો આનું શિરોબિંદુ આપણને મળ્યું ડી. શું મળ્યું? ડી. થયું ક્લિયર? ડી બિંદુ હતું ને એ આનું શિરોબિંદુ હતું. હવે એમાંથી કયા કયા ખૂણાઓ બને છે? તો આપણે ખૂણાઓની વાત કરીએ તો ખૂણાઓ માટે આપણે પહેલા કહીએ તો અહીંયાથી ચાલુ કરું તો ખૂણો એડીબી. ખૂણો એડીબી. ક્લિયર? એક ખૂણો બન્યો એડીબી. હવે એના પછીનો બીજો ખૂણો બીડીસી. બીડીસી. ક્લિયર? એક ખૂણો, આ બીજો ખૂણો, આખું લઈ લો તો એડીસી. ખૂણો એડીસી એટલે કે આ ત્રીજો ખૂણો. આ આકૃતિની અંદર આપણને ટોટલ 3 ખૂણા મળતા હતા જે એક શિરોબિંદુમાંથી બનતા હતા. ડન છે? ચાલો ત્યારબાદ આપણને બીજી આકૃતિ આપેલી છે. હવે આપણે આ બીજી આકૃતિમાં એવું કીધું છે કે ખૂણા બનાવતા કિરણો દોરો અને ખૂણાના શિરોબિંદુનું નામ નક્કી કરો. આમાં તો તમે જોવો ને તો બહુ બધા ખૂણા બનાવી શકો છો. આપણને મજા આવે એવા કોઈ પણ ખૂણા બનાવીએ તો માની લો કે આ એક શિરોબિંદુ છે. આ શિરોબિંદુમાંથી એક કિરણ આમ જાય છે અને એક કિરણ આમ જાય છે. સમજ પડે છે? વચ્ચે જોવો તો ખૂણો બને છે. આવી રીતે તમે બહુ બધા ખૂણા બનાવી શકશો. અન્ય ખૂણા પણ તમે આમાં બનાવી શકો અને તમે તમારો જવાબ મેળવી શકો. આપણે એનું નામકરણ કરીએ તો આને હું કહી દઉં પી, ક્યુ અને આર. એનો મતલબ કે આ ખૂણો બનાવવા માટે એનું શિરોબિંદુ શું હતું? આમાં શિરોબિંદુ શું મળ્યું આપણને? તો આપણને શિરોબિંદુ આમાં મળ્યું ક્યુ. શું મળ્યું? ક્યુ. ક્લિયર? અને આની વચ્ચે ખૂણો કયો બને છે? તો ખૂણાનું નામ લખીએ આપણે તો આપણને આમાં ખૂણો મળ્યો ખૂણો PQR. ખૂણો PQR. ક્લિયર છે? ડન છે? હજી આકૃતિની અંદર તમે અન્ય બીજા ઘણા બધા ખૂણાઓ બનાવી શકો. જેમ કે તમે જોવો અહીંયા બાળકો, કાટખૂણો બને. આ બાજુ જોવો તો અહીંયા પણ તમે કાટખૂણો બનાવી શકો. ગમે ત્યાં નજર નાખો તમે, અહીંયાથી આવી રીતે દોરો
તો અહીંયા પણ તમારે ખૂણો મળે. સમજ પડી? બહુ બધા અન્ય ખૂણાઓ તમે બનાવી શકો. આપણે અહીંયા બીજો ખૂણો દર્શાવ્યો એનું આપણે નામકરણ કરીએ. તો આપણે અહીંયા નામ આપી દઈએ A, B અને C. એનો મતલબ કે અહીંયા શિરોબિંદુ શું મળ્યું તમને બાળકો? હવે તો ક્લિયર થઈ ગયું ને? શિરોબિંદુ હતું તમારું B. શિરોબિંદુ શું હતું તમારું? B. અને આમાં આપણને ખૂણો કયો મળે છે? તો આપણને ખૂણો મળે છે અહીંયા ખૂણો ABC. કેટલું ઈઝી હતું. આકૃતિ જોવાની હતી, ખૂણા દર્શાવવાના હતા. ક્લિયર કન્સેપ્ટ? ચાલો ત્યારબાદ બીજી બે આકૃતિઓ આપેલી છે. તો આ આકૃતિઓમાં જોવો, તમે અહીંયા કોઈ શિરોબિંદુ નક્કી કરો તો એક કિરણ આવી રીતે જાય છે અને એક ભાગ આવી રીતે જાય છે, બેનો વચ્ચે ખૂણો. હજી તમે અહીંયા ગમે ત્યાં જોવો, બને છે ખૂણો. સમજ પડે છે? થાય છે ક્લિયર? આમાં પણ સેમ વસ્તુ. અહીંયા તમે શિરોબિંદુ રાખો તો પુલ છે, તો પુલનો ભાગ આમ જાય. ત્યાં પાળી છે, કઈક હાથની રેલિંગ છે, તો એનો ખૂણો બને વચ્ચે. અહીંયા પણ આપણે જે સીડી જેવું હતું ચડવા માટેનું, તો એમાં પણ આપણે ખૂણા બનાવી શકીએ. થાય છે ક્લિયર? હવે આપણે શું કરીએ? આના નામકરણ કરી દઈએ. શું કરીએ? આનું નામકરણ. જેમ કે હું આને કહી દઉં A બિંદુ, આને કહી દઉં B બિંદુ, આને કહી દઉં C બિંદુ. તો આપણને ખબર છે કે મને આમાં શિરોબિંદુ શું મળશે? તો શિરોબિંદુ મળશે મને બિંદુ B. શું મળશે? બિંદુ B. અને આમાં ખૂણો શું મળે છે મને? તો આમાં ખૂણો આપણને મળશે બાળ મિત્રો, આમાં ખૂણો મળશે આપણને ABC. શું મળશે? ABC. થાય છે ક્લિયર? આ આકૃતિની વાત કરીએ તો આમાં આપણે નામકરણ કરીએ પહેલા. તો અહીંયા હું કહી દઉં P, અહીંયા કહી દઉં Q અને અહીંયા કહી દઉં R. તો પહેલા તો મારું શિરોબિંદુ. તો આપણને આ આકૃતિમાં શિરોબિંદુ મળી ગયું Q. શું મળ્યું? Q મળ્યું. શું મળ્યું? Q. હવે આપણે વાત કરીએ એની વચ્ચે બનતા ખૂણાનું. તો અહીંયા ખૂણો બને છે, તો એ ખૂણાની વાત કરીએ આપણે. તો આ ખૂણાને આપણે લખી શકીએ ખૂણો PQR. ખૂણો PQR. થાય છે ક્લિયર? ડન છે? સમજ પડી? હજી તમે આગળ વધો ને તો આની આ આકૃતિમાં જુઓ, અહીંયા પણ તમે ખૂણો બનાવી શકો, અહીંયાથી આમ પણ તમે ખૂણો બનાવી શકો. તો અહીંયા કાટખૂણા બને. આનું પણ તમે નામકરણ કરી શકો. હજી અહીંયા તમે અહીંથી આમ જાઓ તો પણ અહીંયા ખૂણો મળે. વચ્ચે એક રેખા દોરો તો અહીંયા બે ખૂણા બીજા થઈ ગયા. સમજ પડી? અહીંયા જોવો તો આ રેખાને સીધી દોરો તો અહીંયા ખૂણો મળે. આકૃતિમાં બહુ બધી જગ્યાએ ખૂણા બનાવી શકો. તમારે માત્ર સમજ માટે 1 થી 2 ખૂણા દર્શાવી દેવાના. ક્લિયર છે? ડન છે? ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે તમને એવું કીધું છે કે બાજુઓ ST અને SR ધરાવતો ખૂણો દોરો અને તેને નામ આપો. બે બાજુઓ લેવાની કીધી છે. કઈ કઈ બાજુ લેવાની કીધી છે? તો એક બાજુ લેવાની કીધી ST અને બીજી બાજુ લેવાની કીધી છે SR. આ બે બાજુની મદદથી આપણે ખૂણો દોરવાનો છે. બંનેમાં કોમન આવતો હોય એવું S, એટલે આપણું શિરોબિંદુ થઈ ગયું S. તો ચાલો આ આપણા S શિરોબિંદુમાંથી આપણે બે કિરણ દોરીએ. દોરી દીધા. એક કિરણને હું કહી દઉં ST અને એક કિરણને કહી દઉં હું SR. કેટલું ઈઝી હતું. દોરાઈ ગયો ખૂણો. તેનું નામ આપો. હવે આપણે શીખા હમણાં કે આ કિરણ દોરીએ ને એટલે અહીંયા વચ્ચે ખૂણો બને. શું બને? વચ્ચે ખૂણો બને. આનું મારે નામ આપવું હોય તો હું શું કહી શકું? RST. અથવા આનું બીજું નામ શું અપાય? નીચેથી ચાલુ કરો. TSR. અથવા ત્રીજું ખાલી ખૂણો S. આને તમે શાબ્દિક પણ લખી શકો. ખૂણો S. થાય છે ક્લિયર? સમજ પડી? કેટલું ઈઝી હતું. એક જ વસ્તુને આપણે અલગ અલગ બહુ બધી રીતે દર્શાવી શકીએ. પણ પહેલા તો એ ખબર હોવી જોઈએ કે બાજુ કીધી એટલે એક બાજુ ST લેવાની અને એક બાજુ SR લેવાની. એની મદદથી એની વચ્ચે જે ખૂણો બને એ દોરવાનો અને એનું આપણે નામ આપવાનું હતું. ડન છે? કેટલું ઈઝી હતું. તમને અહીંયા નામ બદલાવી શકે, બાકી કન્સેપ્ટ બદલે નહીં. ખૂણાઓના ખાલી નામ બદલાવે, કન્સેપ્ટ બદલે નહીં. એકવાર મગજમાં કન્સેપ્ટ બેસી ગયો, આપણે રાજા. અને ગણિતના રાજા બનવું ને એટલે ઉકેલ મેળવવાનો, નવી નવી રીતની શોધ કરવાની, તો જ તમે ગણિતને શીખી શકો. જો તમે બધા વિષયની જેમ ગણિત વાંચતા હોય તો તમે ક્યારેય ગણિત ન શીખી શકો. ગણિતને ગણવું પડે. શું કરવું પડે? ગણવું પડે. આ મેં એક દાખલો આપ્યો, તમારી બાજુમાં આના જેવો બીજી આકૃતિ દોરી અને કન્સેપ્ટ ક્લિયર કરવો પડે. તમારે બધાને કરવાનો છે. કેમ કે આપણી પાસે બહુ બધો સમય છે. આપણે અત્યારે બીજા કોઈ કામ હોય નહીં. આપણે એક જ કામ હોય, અભ્યાસ. સ્કૂલે જાઓ, ટ્યુશનમાં જાઓ, ઘરે બેઠા બેઠા અભ્યાસ કરો. અભ્યાસને સમજો, સમજ્યા પછી એને ચાલુ કરો. કઈ રીતે ભણવું મારે. એકવાર તમને આ બધું ક્લિયર થઈ ગયું એટલે તમે ગણિતના રાજા. ગમે ત્યાંથી તમને તમારા સર કે મેડમ સવાલ આપે, તમે એનો જવાબ આપી શકો. ચાલો હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3 કે ખૂણો APC ને
ખૂણો P તરીકે કેમ દર્શાવી શકાય નહીં? અહીંયા એવું કીધું છે કે આપણને જે ખૂણો આપેલો ને ખૂણો APC, આ ખૂણો APC છે એને હું P તરીકે કેમ ન દર્શાવી શકું? આપણે હમણાં આગળનો સવાલ જોયો તો આ સવાલમાં તો મેં એમ કીધું કે RST છે એને હું ખૂણા S તરીકે દર્શાવી શકું, તો આમાં હું કેમ P તરીકે ન દર્શાવી શકું? તો જો બાળકો એના માટે આ જે આપણું P શિરોબિંદુ છે ને એમાંથી એક ખૂણો, બીજો ખૂણો અને ત્રીજો ખૂણો, 3 ખૂણા બને છે. કેટલા ખૂણા બને છે? 3. જ્યારે પહેલી આકૃતિમાં એક જ ખૂણો બનતો હતો. હવે અહીંયા 3 અલગ અલગ ખૂણા બને છે તો હું આ APC ને ખૂણા P તરીકે ન દર્શાવી શકું, કેમ કે ઈ P ઉપર બીજા 2 ખૂણા પણ છે. એક ખૂણો છે APB અને એક ખૂણો છે CPB. થયું ક્લિયર શું કહેવા માંગ્યું? એ કન્સેપ્ટ સમજ પડે છે હું કહું છું? આપણે આને લખી શકીએ કે P શિરોબિંદુ છે. આપણું શિરોબિંદુ કયું છે? શિરોબિંદુ શું છે આપણું? શિરોબિંદુ P. P માંથી એક રેખા કઈ નીકળે છે? એક કિરણ કયું નીકળે છે? P માંથી. એક કિરણ લખીએ આપણે PA, એક કિરણ PB અને એક કિરણ PC. આ 3 કિરણો હતા. એના દ્વારા બનતા ખૂણા, એના દ્વારા બનતા ખૂણા. ચાલો આ બનતા ખૂણાની વાત કરીએ આપણે તો આપણને કયા કયા ખૂણા મળે છે? તો પહેલા તો હું કહું ને તો તમે બધા બાળકો જોવો, APB, એક ખૂણો મળ્યો APB, એક ખૂણો મળે છે આપણને CPB અને એક ખૂણો મળે છે આપણને મોટો APC, જેમાં પહેલા 2 ખૂણા આવી જાય છે. થયું ક્લિયર? હવે હું તમને આમાં એવું સમજાવવા માંગુ છું કે આ દરેક ખૂણાની બાજુઓ, ભુજાઓ શું છે? તો આપણે અહીંયા એની બાજુઓ લખીએ, એની ભુજાઓ લખીએ. ચાલો એની ભુજાઓ એટલે પહેલા આપણે APB ની વાત કરીએ. APB એટલે આપણો ખૂણો આ, APB એટલે આપણે ગ્રીન કલરનો જે દર્શાવેલો છે. એના માટે કઈ કઈ ભુજા છે? એના માટે એક ભુજા છે PA અને બીજી છે PB. જો મેં કિરણને દર્શાવવા માટે આપણે કિરણ વાળો ટોપિક જોયો ને ત્યારે કીધું હતું કે ઉદ્ગમ બિંદુથી જે દિશામાં આગળ વધે એ બાજુ વધવાનું. એટલે આપણે P ને પહેલા રાખ્યો અને એને પછી, P ને પહેલા અને B ને પછી. ચાલો ત્યારબાદ બીજો ખૂણો બને છે આપણી પાસે CPB. જે પિંક કલર વાળું દર્શાવ્યું છે એ આપણો ખૂણો છે CPB. તો એને મારે લખવું હોય તો એના માટે 2 ભુજાઓ કઈ છે? તો એક ભુજા છે PB. કઈ છે? એક ભુજા છે PB અને એક ભુજા છે એમાં PC. ક્લિયર? એક કિરણ હતું PB અને એક કિરણ હતું PC. હજી આપણી પાસે ત્રીજો ખૂણો છે APC. તો આ વળી APC માં કઈ રીતે લખશું? તો APC જે પીળા કલરનું દર્શાવ્યું ને તમને એના માટે ભુજા લખવી હોય તો એક હતી PA અને એક હતી PC. થયું ક્લિયર? આટલી વસ્તુ આમાં બનતી હોવાથી આપણે આ APC ને P તરીકે દર્શાવી શકતા નથી. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? જો બાકીના 2 ખૂણા નો નીકળતા હોત અને માત્ર ને માત્ર તમને આવું આપેલું હોત APC તો તમે આ ખૂણાને P તરીકે દર્શાવી શકત. કન્સેપ્ટ ક્લિયર? પણ એની વચ્ચે એક રેખા જાય, એક કિરણ દોર્યું છે અને એ કિરણના લીધે આપણે ખાલી ખૂણા P ને દર્શાવી શકતા નથી. જો આવું આપેલું હોત બાળકો તો તમે એને ખૂણા P તરીકે દર્શાવી શકત. ક્લિયર કન્સેપ્ટ? ડન છે? ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે. તો જો વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમે અત્યારે 6ઠા ધોરણમાં ભણો છો, તમારા કોઈ મિત્રો 7મામાં હશે, 8મામાં હશે, તો વિદ્યાકુલ ગુજરાતી જે ગુજરાતનું પહેલા નંબરનું ઓનલાઈન પ્લેટફોર્મ છે એ તમારા માટે દરેક વિષયના વિડીયોની PDF લઈને આવી ગયું છે. જો તમારે એ PDF જોતી હોય તો એના માટે તમારે શું કરવાનું છે? વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરવાનું છે. શું કરવાનું છે? વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરો. ડાઉનલોડ કર્યા પછી એની અંદર તમને સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, પાઠ્યપુસ્તકની PDF મળશે અને MCQ ટેસ્ટ મળવાની છે. તમે ઘરે બેઠા બેઠા મફતમાં આ બધી વસ્તુ મેળવી શકશો. એના માટે તમારે માત્ર ને માત્ર વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરવાનું અને એમાં તમારે લોગિન થવાનું છે. લોગિન થશો એટલે તમને ધોરણ 6 નો જે આખો કોર્નર હશે એની અંદર તમને ધોરણ 6 ના સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તક અને MCQ, 7મા વાળા હશે તો એને 7માનું અને 8મા વાળા હશે તો એને 8મા ધોરણનું. તો આજને આજ અત્યારે ને અત્યારે જેવો આપણા વિડીયો પૂરો થાય ને એટલે તરત તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જોવો, એ લિંક ઓપન કરી અને વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી લો. એટલે આજે જે ભેણા ને એની PDF તમને મળી જશે. ડન છે? ચાલો પહેલું કામ કરવાનું છે આજે આપણે વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરવાનું. આપણે આપણા અભ્યાસને આગળ વધારીએ તો આપેલી આકૃતિમાં ચિહ્નિત કરેલા ખૂણાઓના નામ આપો. અહીંયા કંઈક તમને 2 ખૂણા ચિહ્નિત કર્યા છે.
આકૃતિ દેખાય છે બધાને ક્લિયર? એ આકૃતિમાં ચિહ્નિત કરેલા ખૂણા એટલે એક તમને કંઈક આવું દેખાડેલું છે. ચાલો અહીંયા એક ખૂણો બને છે અને બીજો એક ખૂણો બને છે આખો. આ બંને ખૂણાના આપણે નામ આપવાના છે. આપણે શું કરવાનું છે? ખૂણાઓના નામ આપવાના છે. તો ચાલો આપણે પીળા કલરનો જે ખૂણો બને છે ને એ કયા બે કિરણથી બને છે? તો સાહેબ એક કિરણ છે ને TR છે અને એક કિરણ છે ને TQ છે. આ બે કિરણથી એ ખૂણો બને છે અને એનું શિરોબિંદુ T છે. હવે ઈ ખૂણાનું મારે નામ લખવું હોય તો એના માટે હું લખી શકું ખૂણો QTR. હજી આનું બીજું નામ આપવું હોય તો સાહેબ આને કહેવાય RTQ. ડન છે? ક્લિયર છે? ચાલો ત્યારબાદ ગુલાબી વાળું. તો ગુલાબી વાળો ખૂણો એટલે સાહેબ એ તો છે ને TP અને TR થી બને છે. તો એનું મારે નામ આપવું હોય તો બાળકો કેમ આપી શકો? તો એના માટે જો P થી ચાલુ કરું તો મને ખબર છે PTR. થાય છે ડન? હજી આનું બીજું નામ આપવું હોય તો RTP. સાહેબ તમે તો આ બધું થિયરીમાં અમને ક્લિયર કરાવી દીધું છે. જે બાળકો નવા હોય એ પહેલા મારો થિયરીનો વિડીયો જોઈ લેજો. એટલે ખૂણાને કઈ રીતે દર્શાવવા, બિંદુ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, સમાંતર રેખા, લંબ દ્વિભાજક, બધું આપણે શીખી ગયા છે. લંબ રેખા, દ્વિભાજક ખૂણાનો આ બધી વસ્તુ આપણે એમાં ક્લિયર કરી છે. ચાલો આ હતો આપણો પ્રશ્ન નંબર 4 કે જે ચિહ્નિત કરેલા ખૂણાના નામ આપણે લખી દીધા. ત્યારબાદ આપણે 5મો સવાલ જોઈએ કે તમારા કાગળ પર 3 બિંદુઓ દોરો જે એક જ રેખા પર ન હોય. ચાલો બાળકો અહીંયા કંઈક તમને એવું કીધું છે કે તમારે 3 બિંદુ દોરવાના છે જે એક રેખા પર ન હોય. તો હું એક બિંદુ અહીંયા દર્શાવું, એક બિંદુ અહીંયા દર્શાવું અને એક બિંદુ અહીંયા દર્શાવું. જુઓ આમ ઊભી અને આડી એક પણ રેખામાં એક કરતા વધારે બિંદુ આવતું નથી. સવાલ સમજ પડે છે? તમને એવું કીધું કે તમારા કાગળ પર 3 બિંદુઓ દોરો જે એક જ રેખા પર ન હોય. તો આપણે અહીંયા 3 બિંદુ લઈ લીધા. ઓકે સાહેબ લઈ લીધા. તેમને ABC નામ આપો. ચાલો હવે એ જેમ કહે છે ને એમ આપણે કરીએ. એને A, B અને C આપી દીધા નામ. ABC નામ આપો. આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. હવે સાહેબ એમાં તમને એવું કહે છે રેખાઓ દોરો. તો દોરી દઉં હું રેખા. ચાલો એક રેખા દોરીશ એટલે મને ખબર છે મારી આવી રીતે રેખા મળશે. આ બીજી અને આ ત્રીજી. ચાલો થાય છે ડન? આપણે એવું કહેવા માંગીએ છીએ કે આ એક બિંદુ, આ બીજું બિંદુ અને આ ત્રીજું બિંદુ, આ 3 બિંદુમાંથી પસાર થતી હોય ને એવી આપણે રેખા દોરી દીધી. 3 જ રેખા મળતી હતી. કેટલી રેખા મળતી હતી આપણને? 3 રેખા જે 3 બિંદુમાંથી પસાર થઈ શકે છે. ચાલો હવે તમને કેટલી રેખાઓ મળે છે? તો સાહેબ એક રેખા AB મળી, એક BC મળી અને એક AC મળી. 3 મળી. 3 કેટલી મળી સાહેબ? 3 મળી. સમજ પડી? 3 રેખા તમને આમાં મળી. હવે તમે ABC નો ઉપયોગ કરી કેટલા ખૂણાને નામ આપી શકો? સાહેબ 3 રેખા હોય ને તો 3 ખૂણા બને. 1 2 અને 3. સમજ પડી? બીજી ક્યાંય તમને ખૂણો દેખાય છે? આમાં આપણે અંદરના ખૂણાની વાત કરીએ. બહારની બાજુ હજી આપણે જવાનું નથી. ચાલો હવે આપણે આજે કર્યું ને એને આપણે લખી દેવાનું છે. તો શું શું માંગ્યું છે? ABC નામ આપો, બિંદુની જોડમાંથી પસાર થતી સંભવિત રેખા દોરો, કેટલી રેખાઓ મળે? તો આપણે અહીંયા કહીએ કે 3 રેખાઓ મળે. કેટલી રેખાઓ મળે છે? 3 રેખાઓ મળે. 3 રેખાઓ મળે. તેમના નામ આપો. તો કઈ 3 રેખા મળે? તો ચાલો આપણે એના નામ આપી દઈએ. તો આપણે રેખાઓના નામ આપીએ તો પહેલી રેખા મળે છે આપણને AB, બીજી રેખા મળી આપણને BC અને ત્રીજી રેખા મળી આપણને AC. કેટલું ઈઝી હતું. જે તમે દોર્યું ને એ જ તમારે લખવાનું હતું. હવે શું કીધું? ABC નો ઉપયોગ કરી અને કેટલા ખૂણાઓને નામ આપી શકો? તો સાહેબ 1 2 અને 3. 3 ખૂણા બને આમાં. તો ચાલો આપણે આ 3 ખૂણાના નામ લખી દઈએ. તો 3 ખૂણાના નામ લખવા હોય તો પહેલો ખૂણો કયો મળશે? BAC. BAC. બાળકો આને તમે CAB પણ કહી શકો. હવે તો તમારો કન્સેપ્ટ ક્લિયર જ હોવો જોઈએ. ચાલો બીજો ખૂણો 2 નંબરનો ખૂણો ABC. ખૂણો ABC. ત્રીજો ખૂણો BCA અથવા ACB. BCA. જો એક ખૂણો મેળ્યો આપણને BAC, એક ખૂણો મેળ્યો આપણને ABC અને એક ખૂણો મેળ્યો આપણને BCA.
તમે આને CAB પણ કહી શકો. મેં કીધું ને CAB પણ તમે કહી શકો. તો આપણો અહીંયા આ ક્વેશ્ચન પૂરો થાય છે કે ઉપયોગ કરીને કેટલા ખૂણાને નામ આપી શકો તે લખો. આપણે રેખાઓ 3 મળે એ જોઈ લીધું, ત્રણેય રેખાના નામ આપ્યા, 3 ખૂણા મળે, ત્રણેય ખૂણાના નામ આપી દીધા. ચાલો ક્લિયર છે, ડન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે હવે તમારા કાગળ પર 4 બિંદુઓ એવી રીતે દોરો કે જેથી તેમાંના કોઈ પણ 3 એક જ રેખા પર ન હોય. હવે આપણે કેટલા બિંદુ લેવાના છે ખબર? 4 બિંદુ લેવાના છે. ચાલો લઈએ. એક બિંદુ, આ બીજું બિંદુ, થોડાક દૂર લઈએ એટલે આપણને આકૃતિ ક્લિયર મળે. આ બીજું બિંદુ, આ ત્રીજું બિંદુ અને આ ચોથું બિંદુ. ચાલો 4 બિંદુ લઈ લીધા. હવે આગળ કીધું તું ને એમ જ તેમને ABCD નામ આપી દો. ઓકે સાહેબ, ABCD નામ આપી દેવી. ચાલો A, B, C અને D આપી દીધું. હવે આ બિંદુની જોડમાંથી પસાર થતી, આ બિંદુની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. ચાલો આપણે આની રેખાઓ દોરી દઈએ. કઈ કઈ રેખાઓ મળશે? તો પહેલા તો આ AB ને જોડો, આમાંથી એક રેખા મળે. એના પછી BC ને જોડો, બીજી રેખા એમાંથી મળી તમને. CD ને જોડો, ચાલો CD ને જોડો, એમાંથી મળે. અને AD ને જોડો. ક્લિયર? 4 બિંદુ હતા તો 4 રેખા મળી. હા સાહેબ 4 રેખા મળી. હજી આમાં કઈક 1-2 રેખા મળે છે. કઈ કઈ? તો જોવો છોકરાઓ, આ A અને C ને જોડો તો તમને એક રેખા મળે. એવી રીતે B અને C ને. આપણને તો એવું કીધું છે કે તમામ સંભવિત રેખાઓ દોરવાની છે. જેટલી રેખાઓ મળતી હોય ની બધી રેખા. હવે ચેક કરો તો ક્યાંય રેખા એ કોઈ મળે છે? નહીં સાહેબ, હવે નથી મળતી. ક્લિયર? આપણી પાસે 4 બિંદુ હતા તો મને ટોટલ 6 રેખાઓ મળી. કેટલી રેખાઓ મળી? 6 રેખાઓ મળી. તમને કેટલી રેખાઓ મળે છે? સાહેબ 6 રેખા મળી. એના નામ આપો. ચાલો તો આપણને જે કીધું એ પહેલા પતાવી દઈએ. તો પહેલા તો આપણને કીધું કે 6 રેખાઓ મળે. આ 4 બિંદુઓ હોય ને તો 6 રેખાઓ મળે. હવે આપણે એનું નામકરણ કરી નાખીએ. તો પહેલી રેખા હતી આપણી AB. જોજો અહીંયા ધ્યાન રાખજો ખાસ. પહેલી રેખા હતી આપણી AB, બીજી રેખા હતી આપણી BC, ત્રીજી રેખા હતી આપણી CD અને ચોથી રેખા હતી આપણી DA અથવા તો AD. 4 રેખા તો લખી દીધી આપણે. સાહેબ હજી 2 બાકી રહી ગઈ. કઈ 2? તો જોવો, એક AC અને એક BD. હા એલા હજી 2 રેખા આવે. કઈ કઈ? એક આવશે AC અને એક આવશે BD. ઓકે, 6 રેખા આપણને મળતી તે આપણે ક્લિયર કરી નાખ્યું. હવે શું કીધું છે એમાં? તેમના નામ આપો. આપી દીધા. તમે ABCD નો ઉપયોગ કરીને કેટલા ખૂણાને નામ આપી શકો છો તે બધા લખો. ચાલો આપણે હવે એક એક ને લેતા જઈએ અને ખૂણા બનતા હોય ને ખૂણા કહી દઈએ. તો સાહેબ અહીંયા છે ને એ બિંદુ ઉપર એક ખૂણો મળે, બીજો ખૂણો મળે અને ત્રીજો ખૂણો મળે. ઓકે, સમજ પડી? 1, 2 અને 3 ખૂણા મળ્યા. એવી રીતે B ઉપર 3, C ઉપર 3, D ઉપર 3, 3 3 3 3, 4 13 ને 12. આકૃતિમાં 12 ખૂણા મળે. કેટલા ખૂણા મળે છે? 12 ખૂણા. હવે 12 ને આપણે લખવાના છે કેમ કે આપણને એવું કીધું છે બધા લખો. તો પહેલા તો આ ખૂણાઓને નામ આપી દઈએ અને આપણે લખવાની શરૂઆત કરીએ. ચાલો એક એક ને લખતા જઈએ. આપણી જે ગુલાબી કલરની પેન છે ને એ ગુલાબી કલરથી જે ખૂણા બને ને એ આપણે દર્શાવીએ. તો મારે પહેલા તો આખો ખૂણો લેવો હોય તો એના માટે D થી ચાલુ કરું. DAB અથવા તો BAD. ચાલો પહેલો ખૂણો મને મળ્યો, ખૂણો BAD. ક્લિયર? હવે બીજો ખૂણો BAC. જો આ નાનો એવો ખૂણો બને છે તો BAC. હજી એના પછી એક ખૂણો બાકી રહી ગયો આપણો, આ DAC. ચાલો કન્સેપ્ટ તમારો ક્લિયર. આવી જ રીતે તમારે નીચે આવવાનું છે અને એ બધા ખૂણા દર્શાવવાના છે. તો પહેલા તો આખો ખૂણો, એક અહીંયા બને, એક અહીંયા બને, 3 ખૂણા બને. ચાલો લખી દઈએ સાહેબ. તો આને કહેવાય પહેલા તો ABC. એક ખૂણો મળ્યો આપણને ABC, એક ખૂણો મળશે આપણને ABD અને એક ખૂણો મળશે આપણને DBC. ચાલો ડન થાય છે. એક ખૂણો મળ્યો આપણને ABC, એક ખૂણો મળ્યો ABD અને એક ખૂણો મળ્યો DBC. એના પછી હજી તમને બીજા ખૂણાઓ મળે છે. અહીંયા આવી જાવ તો એક ખૂણો આખો, એક આ
અને એક આ. થાય છે ડન? દેખાય છે પીળા કલરથી 3 ખૂણા. ચાલો એનું નામકરણ કરીએ. તો એક તો BCD, એક ખૂણો મેળવો BCD, ત્યારબાદ એક ખૂણો મળે BCA, એક ખૂણો મેળવો BCA, અને ત્યારબાદ ACD. કેટલું ઈઝી છે. જે ખૂણા ઉપર બેસી જાવ ને એ ખૂણામાં જેટલા બનતા હોય ને બધા તમારે લખી નાખવાના. ચાલો અહીંયા આપણે દર્શાવી દઈએ. તો ગ્રીનમાં તો ગ્રીન ભેગું થઈ જાય. આપણે બ્લુ કલરની, લાલ કલરની દર્શાવીએ. 1 2 3. ચાલો થાય છે ક્લિયર? આનું નામકરણ કરીએ. એ થી ચાલુ કરીએ. ADC, એક ખૂણો મેળો તમને ADC. ઓકે. બીજો ખૂણો મેળો મને ADB, ખૂણો ADB, અને એના પછી ત્રીજો ખૂણો મળે મને BDC અથવા CDB. BDC, ખૂણો BDC. ચાલો બાળકો હવે અહીંયા આપણે ચેક કરીએ કે ટોટલ 12 ખૂણા થઈ ગયા. 3 ને 3 6, 3 9, 3 ચોક 12. હા સાહેબ થઈ ગયા 6 રેખા. કેટલું ઈઝી હતું. કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ એટલે તમે ગણિતના રાજા. ક્લિયર? ચાલો આ હતા તમારા પ્રશ્ન નંબર 1 થી 6. આવતા વિડીયોમાં આપણે શું જોવાના છે? તો નેક્સ્ટ ક્લાસ, આપણો જે આવતો ક્લાસ છે એ ક્લાસની અંદર હું તમને વિચારો અને શોધોની ચર્ચા કરવાનો, પણ એના માટે પેજ નંબર 23 અને 29 અને 31 વાળે, પેજ નંબર 23 ઉપરના જે સવાલો છે નાના મોટા 3, એના પછી આપણે 29 થી 31 ઉપરના જે સવાલ આપેલા છે એની ચર્ચા કરવાના છે. તો મળીએ આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે? મેં કામ આપ્યું હતું. એ કયું કામ હતું? એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું. એપ્લિકેશનને ડાઉનલોડ કરો. કઈ? વિદ્યાકુલ. કઈ એપ્લિકેશન? વિદ્યાકુલ. એમાં તમને આ જે અભ્યાસ કરાવીએ છીએ ને એની સંપૂર્ણ PDF મળવાની છે. અને જો તમે નવા હોય ને તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો તમને વિડીયોમાં મજા આવી હોય તો ફટાફટ મને કોમેન્ટ કરી દો. ચાલો, અને તમારા મિત્રો સુધી એને શેર કરી દો. મળીએ આપણે આવતા વિડીયોમાં.